વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ગરિમામય ઉપસ્થિતિમાં આજે આગથળા ખાતે આગથળા ધુણસોલ ધાનેરા રોડના વાઇડનિંગ અને સ્ટ્રેથનિંગના કામોનું ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો, જેમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વિકાસના કામોની તકતી અનાવરણ કરી જિલ્લાવાસીઓની વિકાસ કામોની ભેટ અર્પણ કરી હતી। રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના 27 કિલોમીટર લંબાઈ ધરાવતા અને જિલ્લા કક્ષાના મુખ્ય માર્ગ એવા આગથળા ધુણસોલ ધાનેરા રોડની હયાત પહોળાઈ 3.75 મીટરની સિંગલ લેનમાંથી ડબલ લેન 7 મીટર પહોળો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ₹44.56 કરોડની મંજૂરી આપવામાં આવી છે અને આ રસ્તો આજુબાજુના 10થી વધુ ગામોને જોડતો મુખ્ય રસ્તો છે, જેના થકી ખેડૂતો, પશુપાલક, વિદ્યાર્થીઓ સહિત 2 લાખ લોકોને ફાયદો થશે। વધુમાં આ રસ્તો રાજસ્થાનથી દિલ્હી સુધી જતા હાઈવે માર્ગને જોડે છે, જેથી જિલ્લાના વિકાસની ગતિ મળશે। આ સુપ્રસંગે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે, માર્ગ મકાન વિભાગના અધિકારીઓ, આગેવાનો અને સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।